મિત્રો હાલમાં છે ને સુપ્રીમ કોર્ટમાં એક ડાયવોર્સ કેસ આવ્યો, જે સાંભળીને તો જજ પણ શોક્ડ થઈ ગયા. મંગળવારના દિવસે સીજેઆઈ બીઆર ગવઈસરે એક કેસની સુનાવણી કરતી વખતે છે ને મહિલાની ખૂબ જ ઝાટકણી કાઢી. તેમણે કીધું કે યાર હજી તો તમારા લગ્નને 18 જ મહિના થયા છે અને તમે 12 કરોડ રૂપિયા મુંબઈમાં એક ફ્લેટ અને BMW કારની માંગણી કરી રહ્યા છો. યાર તમે યાર આટલા બધા ભણેલા ગણેલા મહિલા છો તો તમારે એટલા બધા પૈસાની માંગણી કરવી જોઈએ નહીં. યાર તમે એક તો આઈટી પર્સન છો, ઉપરથી MBA કરેલ છે, તો તમારા જેવા વ્યક્તિની તો હૈદરાબાદ અને બેંગ્લોરમાં ખૂબ જ ડિમાન્ડ છે. તો તમારે ખરેખર નોકરી કરીને તમારો ગુજરાન ચલાવવું જોઈએ. ત્યારે મિત્રો તેમની પત્નીએ જવાબ આપ્યો કે મારા પતિ ખૂબ જ અમીર છે અને તેમણે મારાથી છૂટાછેડા લેવા માટે મને સિઝોફ્રેનિયાની બીમાર વ્યક્તિ ગણાવ્યો છે. હવે મિત્રો સિઝોફ્રેનિયા છે ને એક એવો માનસિક રોગ છે જેમાં વ્યક્તિની વિચાર કરવાની, વ્યવહાર કરવાની અને મહેસૂસ કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. તેમ છતાંય મિત્રો સીજેઆઈ ગવઈસરે કીધું કે તમે પતિના પિતાની જે પ્રોપર્ટી છે એમાં તમે ડિમાન્ડ કરી શકો નહીં. અને પતિના વકીલે પણ મિત્રો વાત કરી કે ઓલરેડી એમના પાસે એક ફ્લેટ છે જે 2 પાર્કિંગ વાળો છે, તો એમાંથી એ કમાણી કરી શકે છે. અને હવે એ જે BMW કારની માંગણી કરી રહી છે ને એ તો ઓલરેડી 10 વર્ષ જૂની છે ને ભંગારમાં પડી છે, એ કારની માંગણી કરી રહી છે. તો એનો મતલબ આ તો ખરેખર સરાસર ખોટી વાત છે યાર. અને ત્યાર પછી છે ને મિત્રો સીજેઆઈ ગવઈસર ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે કીધું કે કાં તો તમને 4 કરોડ રૂપિયા મળશે, નહીતર એક ફ્લેટ મળશે, આનાથી કાંઈ વધારે મળશે નહીં. તો મિત્રો મહિલા કહે છે કે મારા પતિએ છે ને મારા ઉપર ઘણી બધી શિકાયતો કરેલી છે, તો મને નોકરી રાખશે કોણ? ત્યારે મિત્રો સીજેઆઈ ગવઈસરે તો ત્યાં સુધી કીધું કે તમારા ઉપર જે પણ કેસ કરવામાં આવ્યા છે ને એ તમામને અમે રદ કરી. એનો મતલબ મિત્રો સીજેઆઈ ગવઈસર પણ આટલું બધું સપોર્ટ કરી રહ્યા છે કે યાર સરાસર ખોટી વસ્તુ છે એટલા પૈસાની માંગણી કરવી. મિત્રો તમને શું લાગે છે યાર? કમેન્ટમાં અવશ્ય જણાવજો યાર.